આજે આપણે ચંદ્રગ્રહણ છે તો એના વિશે જે આવડે તે કાંઈ કાલાવાલા કરીએ. જ્યારે દેવતાઓનો ધન કે લક્ષ્મી બધું જ્યારે દરિયાએ બધું અંદર સમાવી લીધું ત્યારે દેવતાઓએ વિચાર કર્યો કે આ દરિયાને કોઈ પણ રીતે વલોવી અને આપણું દ્રવ્ય બધું આપણે બહાર લાવવું છે. ત્યારે દેવોએ દાનવોએ બધાએ એકતા કરી અને ભેગા થયા અને વિચાર્યું કે ભાઈ આપણે આ દરિયાને વલોવી અને અંદરથી આપણું બધી વસ્તુ કાઢીએ. તો મેરુ પર્વતનો રવૈયો કર્યો, નાગનો નેત્રા કર્યા અને મુખ બાજુ બધા દાનવોને રાખ્યા અને પૂછડા બાજુ દેવતાઓ રહ્યા અને મીંડા વલોવા એક પછી એક દ્રવ્ય નીકળવા મીંડા. ઐરાવત હાથી નીકળ્યો, લક્ષ્મીજી નીકળ્યા, આપણી જગ્યા 5 કોંડા નીકળ્યા, પછી ઝાડ નીકળ્યું અને છેલ્લે અમૃત નીકળ્યું. અમૃત નીકળ્યું એટલે દાનવો જાજા હતા અને દેવો થોડા હતા એટલે એકબીજી જોટાજોટી કરવા મીડ્યા. ત્યારે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે જો આ હું કાંઈ આમાં રસ નહીં લઉં તો હમણાં દાનવો અમૃત લઈને વ્યા જશે અને અમૃત જો પી જશે તો એ અમર થઈ જાય તો પછી કોઈથી મરશે નહીં. એટલે વિષ્ણુ ભગવાને એકવાર ભોળાનાથનું જ્યારે નૃત્ય કર્યું ત્યારે એને મોહિની રૂપ લીધું અને બીજી વાર અહીંયા એક મોહિની રૂપ ધારણ કર્યું. કારણ કે ભગવાન જે સ્ત્રીનું રૂપ લે એમાં તો કાંઈ ખામી હોય નહીં. એટલે દાનવો બધા એ મોહમાં મોહિત થઈ ગયા અને એમાં મીઠા નાસવા. એ વખતે વિષ્ણુ ભગવાને હળપ દે અને જે અમૃતનો ઘડો હતો એ હાથમાં લઈ લીધો અને કીધું જો બધાને પીવું હોય તો બધા એક સાથે લાઈનમાં બેસી જાઓ. એક બાજુ દાનવો બેસે, એક બાજુ દેવતાઓ બેસે. એટલે દાનવો બેઠા એક બાજુ ને એક બાજુ દેવતાઓ બેઠા. વિષ્ણુ ભગવાને પહેલા દેવતાઓની લાઈનમાંથી અમૃત દેવાનું શરૂ કર્યું. રાક્ષસ આ દાનવોને ખ્યાલ તો આવી ગયો હતો કે આ અમૃત તો ખૂટી જાય અને આપણા ભાગમાં નહીં આવે. કારણ કે ત્યાં જે સમુદ્ર મંથન કરતા એને કાંઈ વાસણ તો હતા નહીં. સૌને હાથમાં જેમ આપણને બાપુ થોડું સવર્ણામત આપે એમ બધાને સવર્ણામત આપતા જતા હતા. એમાં રાહુ નામનો રાક્ષસે વિચાર કર્યો કે આ કાંઈ આપણને આ ભાગમાં આવવા નહીં દે. એટલે સૂર્ય અને ચંદ્ર જે લાઈનમાં બેઠા હતા બેની વચ્ચે જઈ અને સુપાઈને બેસી ગયો. વિષ્ણુ ભગવાનને ખબર હતી કે આ દાનવ વશમાં આવી ગયો છે મોહિની રૂપમાં, પણ છતાં એનાથી અન્યાય તો કરાય નહીં, ત્યાંથી પાછું તો હટાય નહીં. એ વખતે જ્યારે એના હાથમાં અમૃત આપ્યું અને જ્યારે ગળામાં ગયું એટલે તરત ભગવાનને ખ્યાલ આવ્યો એટલે સુદર્શન ચક્રથી એનું ગળું કાપી નાખ્યું. એ રાહુ હતો, જે મસ્તક હતો એ રાહુ છે અને જે એનું શરીર એટલે કે આપણે જે એનો દેહ હતો એને કેતુ કહીએ છીએ. એ જ્યારે સૂર્ય આડો જ્યારે કેતુ આવે ત્યારે સૂર્યગ્રહણ અમાસની દિન થાય અને જ્યારે રાહુ છે એ ચંદ્રની આડો આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય. અને વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ જ્યારે સૂર્ય અને ચંદ્રની આડી જ્યારે પૃથ્વી આવે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય અને જ્યારે અમાસની દિવસ સૂર્ય પર જ્યારે પડછાયો પડે ત્યારે સૂર્યગ્રહણ થાય. આ સૂર્યગ્રહણને આપણે શાસ્ત્રએ ઘણું દુઃખદાયક માન્યું છે. જો એમાં આપણે આ જોઈએ છે કે આપણે 4:30 વાગે આરતી કરી નાખવી પડે. અત્યારે ભગવાનના મંદિર બધા દરવાજા બંધ કરી દીધા, કોઈ ભોગ ન લગાવી. પછી આપણે ઘરે તે બધા પાણીમાં જાઓને ડાબ મૂક્યા હશે કે ભાઈ પવિત્ર રહે એમ. પણ આપણું એક મનનું સમાધાન તો એમાં થાય છે. અને આ માવશંકર રેખા એ ત્યારે ખાધું નથી. આપણે બધા જમીન આવ્યા છું એ બિચારા હવાઈ કાહે ના કર્યું. એટલે આવું સાધુ સંતો તો આનો ઘણો મહિમા કે છે. જ્યાં સુધી ઘરણ હોય ત્યાં સુધી હોવાતું નથી. અને જે આવડે એ કાલા ગેલા ભજન ગાઈ, સત્સંગ કરીએ કે 5 નામ લઈએ એ ઉત્તમ છે. આમાં બોલો ખોડિયાર માત કી જય.